કેર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. સમરૂપી સમઘટકતા સમજીએ. તે આલ્કેનમાં જોવા મળે. ઇથેનમાં કાર્બન કાર્બન બંધની સાપેક્ષે તેની સાથે જોડાયેલા CH બંધનું મુક્ત ભ્રમણ થાય. તેથી CH બંધની વિવિધ અવકાશીય ગોઠવણીઓ મળે, જેને સમરૂપી સમઘટકો કે ધોરણી કહે છે. કાર્બન કાર્બન સિગ્મા બંધની ઇલેક્ટ્રોન ઘનતા સમમિત હોય એટલે CH બંધનું ભ્રમણ શક્ય છે. સમરૂપણોને દર્શાવવાની બે રીતો છે: ન્યુમેન પ્રોજેક્શન, સોહોર્સ પ્રોજેક્શન. અહીં એક કાર્બનના ત્રણેય CH બંધ સ્થિર હોય અને બીજા કાર્બનના ત્રણેય CH બંધ ભ્રમણ કરે એટલે વિવિધ અવકાશીય ગોઠવણીઓ ઉદ્ભવે. પાસપાસેના બે કાર્બનના CH બંધ વચ્ચેના ખૂણાને જ્યાં દર્શાવ્યો છે તેને ડાયહેડ્રલ એંગલ, દ્વિતલ કોણ કહેવામાં આવે. આ ન્યુમેન રીત છે, એમાં સામેથી અણુને જોવામાં આવે. અહીંયા ડાયહેડ્રલ એંગલ 0 છે અને ગ્રસ્ત બંધારણ કહેવાય, અને અહીં ડાયહેડ્રલ એંગલ 60 છે, આને સાંત્રિત બંધારણ કહેવાય. આગળવાળું હતું તે ગ્રસ્ત બંધારણ. સાંત્રિતમાં બંધ શક્ય એટલા દૂર છે એટલે અપાકર્ષણ ઓછું હોય, એટલે એની સ્થિરતા વધુ હોય. ઇથેનને અનંત સમરૂપણો મળે. એમાં બે ચરમ છે, સાંત્રિત અને ગ્રસ્ત. તેની વચ્ચે જે મળે તેને વિષમતલીય કહેવાય. જેમ દ્વિતલ કોણ ઓછો તેમ અપાકર્ષણ વધુ, તેમ ઉર્જા વધે, સ્થિરતા ઘટે. અહીંયા જ્યાં ઉર્જા મહત્તમ છે ત્યાં દ્વિતલ કોણ 0 છે, અને જ્યાં ઉર્જા ન્યૂનતમ છે ત્યાં દ્વિતલ કોણ 60 એટલે સાંત્રિત છે. બંને છેડા સાંત્રિત અને વચ્ચે ગ્રસ્ત, ટોચ ઉપર ગ્રસ્ત. વચ્ચે જેટલી ઉર્જાઓ છે ત્યાં વિષમતલીય બંધારણો હોય. આ જ વસ્તુને આપણે સોહોર્સ સૂત્રો દ્વારા સમજીએ. આ ગ્રસ્ત બંધાણ છે જેમાં બંને CH પાસે ગોઠવાયેલ છે, પેરેલલ છે. ગ્રસ્તને 60 ડિગ્રી રોટેશન આપીએ તો સાંત્રિત મળે. આ સાંત્રિત બંધાણ છે જેમાં બે પાસપાસેના CH વચ્ચેનો દ્વિતલ કોણ 60 ડિગ્રી છે. સાંત્રિતનું ગ્રસ્તમાં જાતે જ રૂપાંતરણ શક્ય છે.